ઓકે, આજે કોઈ છે નહીં એટલે આટલું જ થઈ શકે ઓડિયન્સ માટે. સંતોષ આનંદજી તેમને એમનું કાઢે છે. મમ્મી બેન યુ હેવ યોર ઓન સ્ટોપ. ઓકે. કે બીજું કોઈ છે નહીં આગળ. અચ્છા, થોડુંક મોટું કરજો. ના, આઈ કેન નોટ. તો આ નીચે જ આવેલું છે. અચ્છા. તમારી પાસે છે ને તમારું વાંચો કારણ કે આ ઓડિયન્સ ને યા અધરવાઇઝ યા દિલ મિસ. યા આઈ કેન રીડ ફ્રોમ માય મોબાઈલ નાઉ. આનાથી વધારે કરી તો નીચે ચાલ્યું જશે. ચાલશે. સંતોષ યુ આર ઓકે રાઈટ. હા, મારે તો મારા બીજા મોબાઈલમાં મેં કાઢીને મૂકેલું છે. હા, એ કાઢે છે એટલે નો પ્રોબ્લેમ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાશ્રીનું નામ જ લઈને પાપથી છૂટી જઈએ રે, તારણ હારું નામ જપીને આપણ મોક્ષી થઈએ રે, દાદાશ્રીનું નામ જ લઈને. સમ્યક બુદ્ધિ સવળું કરશે, વિપરીત બુદ્ધિ ઊંધું. ઠોકર વાગી ત્યાં જ છે અજ્ઞા, ઇતિહાસોના પિંજુરે. કેમ પડી ગયો તેના પૂછવું, કેમ પડી ગયો તેના પૂછવું. આપણે દીવો ધરીએ રે, દાદાશ્રીનું નામ જ લઈને. સ્વાર્થ બુદ્ધિએ વેડફી કાઢ્યા, કઈ જન્મારા ભટકીને. સ્વાર્થ બુદ્ધિએ વેડફી કાઢ્યા, કઈ જન્મારા ભટકીને. મૂરખ બનીને ખુદ બંધાયા, ચટણ ચિકાશે ચીપકીને. પ્રતિક્રમ સંગે લઘુત્તમ ભાવે, પ્રતિક્રમ સંગે લઘુત્તમ ભાવે. વેરથી છૂટી કરીએ રે, દાદાશ્રીનું નામ જ લઈને. છ તત્વો જે મૂળ રૂપે છે, તે જ ઇટરનલ બાકી મિશ્રણ. જે છે તેને તે જ કહ્યું છે, મિથ્યાભાસ વિભાવી કુદર્શન. જે છે તેને તે જ કહ્યું છે, મિથ્યાભાસ વિભાવી સ્ફુદર્શન. દાદાનું સુદર્શન ચક્કર,
અંદર ફેરવી લઈએ રે દાદાનું સુદર્શન ચક્કર અંદર ફેરવી લઈએ રે તારણ હારું નામ જપીને આપણ મોક્ષી થઈએ રે દાદા શ્રીનું નામ જ લઈને નરસિંહ નવનીત જીવ રૂપાંતર વૈષ્ણવ જૈની મુક્તિ શોધક નરસિંહ નવનીત જીવ રૂપાંતર વૈષ્ણવ જૈની મુક્તિ શોધક તત્વ સ્વરૂપે એક જ આત્મા કૈક જન્મથી શિવ સંશોધક તત્વ સ્વરૂપે એક જ આત્મા કૈક જન્મથી શિવ સંશોધક નારાયણનું ઐશ્વર્ય ફળતા નારાયણનું ઐશ્વર્ય ફળતા અહીંથી મોક્ષે જઈએ રે દાદા શ્રીનું નામ જ લઈને પાપથી છૂટી જઈએ રે તારણ હારું નામ જપીને આપણ મોક્ષી થઈએ રે દાદા શ્રીનું નામ જ લઈને જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી કો કઈ કવિરાજ શું કહે છે આ પદમાં એમને અનમ્યુટ કરવું પડશે હા એટલે દાદાનું નામ શું કામ કરે છે એક તો એક કીધું છે અને બીજું આ કેવી રીતે બધું બંધાઈ ગયું છે ને તો કે એની થોડીક સમજ આમાં ખુલ્લી કરી છે છેલ્લે એમનું પોતાની માટે કીધું છે કે આ છેલ્લામાં છેલ્લું જે હતું એ હવે મળી ગયું એમ અનંત કેટલાય જન્મોથી આની શોધખોળ ચાલતી હતી તો હવે દાદા ભેગા થયા અને મળી ગયું એમ કે દાદાશ્રીનું નામ જ લઈને પાપથી છૂટી જઈએ રે તારણહાર નું નામ જપીને આપણે મોક્ષે જઈએ રે એટલે કે દાદાનું નામ એવું છે કે કેટલાય પાપોથી આપણને છેટા રાખે છે અને કેટલાય પાપોથી આપણને છોડાવી દે છે હા ખાલી દાદાનું નામ પડે ને એની સાથે અંદર બધો ફેરફાર થવાનો ચાલુ થઈ જાય અને એમના નામના જપથી જ આપણે મોક્ષી થયો મોક્ષ લાયક બનશું એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે અમને આ જયારે સુરતના પ્લેટફોર્મ ઉપર બાકડા ઉપર જયારે આક્રમ વિજ્ઞાન લાદ્યું ત્યારે અમને 360 ડિગ્રીનું સંપૂર્ણ કેવળ જ્ઞાન આખું ખુલ્લું થયું પણ પચ્યું 356 ડિગ્રી 4 ડિગ્રી ઓછી રહી ગઈ એટલે કે આ 4 ડિગ્રી પૂરી કરવા માટે અમને જેવી નવરાશ મળે એટલે અમારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને નમસ્કાર કરું છું
એ અમે બોલીએ કે હા દાદા ભગવાનને નમસ્કાર કરું છું, દાદા ભગવાનને નમસ્કાર કરું છું. તો કે એ અમે અંદર રહેલા દાદા ભગવાનને અમે નમસ્કાર કરતા હોઈએ. અમારો એક પણ સમય ઉપયોગ વગરનો ના હોય. એ સિવાય શું થાય તો કે દાદા ભગવાનનું જયારે સત્સંગે કંઈ પણ ચાલતું હોય તો કે કોઈ નવું આવે તો કે એને ખબર ના હોય તો એને શું કે તો કે આ વિધિ કરે ને તો કે દાદા ભગવાનને નમસ્કાર કરું છું, દાદા ભગવાનને નમસ્કાર કરું છું બોલજે. હા એવું કે બરાબર. હા, અને દાદા ભગવાનના અસીમ જય જયકારો તો 82 માં કે એની અંદર કવિરાજે કેસરિયાજીમાં આખું ખુલ્લું થયું. તો એ પહેલા જે પણ આવે ને તો કે તને ક્યારે કઈ પણ તને પ્રોબ્લેમ આવે વ્યવહારમાં કઈ પણ આવે તો કે દાદા ભગવાનને નમસ્કાર કરું છું બોલજે કે બોલજે. બરાબર છે. એટલે આપણે હિરેનાનંદજી ખરા ને, હમ એમના મમ્મી કહેતા હતા હમ એમનો અનુભવ કે અમારે હા કઈ પણ તકલીફ આવે ને એટલે અમે દાદા ભગવાનને નમસ્કાર કરીએ એટલે કામ થઈ જતું હતું. કેવી રીતના થતું હતું, શું થતું હતું કઈ ખબર નહીં, પણ કે બધું પતી જતું હતું, સોલ્યુશન આવી જતું હતું. ઓકે. અને આવા તો કેટલા મહાત્માઓના અનુભવો છે જે દાદા ભગવાનને મળ્યા છે. ખાલી દાદા ભગવાનને નમસ્કાર કરું છું એટલે એટલું મોટું વાક્ય છે કે આપણી અંદર રહેલા દાદા ભગવાનને નમસ્કાર કરીએ છીએ. જે પ્રગટ થયેલા છે દાદા ભગવાનને નમસ્કાર કરીએ, 14 લોકના નાથને નમસ્કાર કરીએ, શું ના થાય કે. એટલે કવિરાજે પાછું લખ્યું ને, શેક્યો પાપડ ના ભાંગે, મારો અહમ તે ભાંગે. એટલે કે જેનામાં શેકેલો પાપડ તોડવાની શક્તિ નથી પણ અહંકાર ભાંગવાની શક્તિ છે. કે અહંકાર ભાગવાની શક્તિ એટલે એ દાદા ભગવાન. અને શેક્યો પાપડ ના ભાંગે એ વ્યવસ્થિત ના હતી. કેટલું નોખું બરાબર. એટલે કે આવા નોખા પુરુષ દેહધારી પરમાત્મા એમને નમસ્કાર કરે શું કામ ના થાય, શું કામ ના થાય. એટલે શું કે છે કે સમ્યક બુદ્ધિ નામમાં જ આટલું બધું. હા, શું એમના નામમાં જ આટલું બધું શું કહેવાય બળ એટલું બધું નામમાં જ એમનું, ખાલી દાદા ભગવાન કેવાથી જ કામ થઈ જાય એમ. હા, નામમાં જ એટલું. અને નામમાં એમના નામનું ઐશ્વર્ય એટલું બધું. ઐશ્વર્ય યશ નામ બધું જ જે ગણો એ બધું, પણ મેન ઐશ્વર્ય કે દાદા ભગવાનનું ઐશ્વર્ય કામ કરે. એટલે કે અત્યારે આ બધા મહાત્માઓ રક્ષાયેલા શેના લીધે છે તો કે દાદા ભગવાનના નામથી રક્ષાયેલા છે. બધા નામથી રક્ષાયેલા છે. બરાબર. બધા કેટલા આપણને ખબર ના પડે, રોજિંદા જીવનમાં કેટલાય અંતરાયો તૂટી જાય છે. આપણે માર્ક જ નથી કરી શકતા. બરાબર છે. કેટલા અંતરાયો તૂટી જાય છે. આપણે ઓબ્ઝર્વેશન કરીએ ને તો આપણને ખબર પડે ખ્યાલમાં જ નથી આવતું બધું. કેટલા અંતરાયો તૂટે છે. કે આખા દિવસમાં કેટલું બધું આપણને નિરાકુરતા રહે છે એ બી ખ્યાલમાં નથી રહેતું. એક અંદર મનમાં ફૂટે કે સવાર પડી, હવે આજે કેમનું થશે, તરત જે પણ મૂંઝવણ હોય ને એ અંતરાય તૂટીને ક્યારે એનું સોલ્યુશન આવી જાય ખબર ના પડે. એ આખા દિવસમાં કેટલું બધું બને છે. પણ એ દાદાની કૃપાથી, દાદાના નામથી આ બને છે. એ આપણને સમજાતું નથી. એ આખું મેં કર્યું અને મારાથી થયું એની ઉપર જતું રહે છે. એટલે આ કૃપા શું કામ કરે છે એ સમજાતી નથી આપણને. કે આ દાદા ભગવાનનું નામ શું કામ કરે છે સમજાતું નથી. આ તો જેમ આપણે ઓબ્ઝર્વ કરતા જઈએ ને આખા દિવસ દરમિયાન કેટલા બધા વ્યવહારો બને, અને બધા વ્યવહારોની અંદર કેટલી નિરાકુળતા રહે છે. આકુળતા વ્યાકુળતા ઉડી જાય છે. ચિંતા એ જે ઉડી જાય છે અને
નિરંતરાયપણે કામ થયા રાખે છે. હા બરાબર છે. કેટલું બધું દાદાની કૃપા કામ કરે છે, એમનું ઈશ્વરે કેટલું બધું કામ કરે છે એક એક મહાત્માઓ ઉપર. બોજો એટલો બધો હળવો થઈ ગયો બધો. કેટલો બધો હળવો થઈ ગયેલો છે, એટલા બધા મુક્ત બરાબર. કરી દીધેલા છે મુક્ત દાદાએ. કરી દીધા. આજે આપણે ખાલી જોઈએ કે દેશમાં કેટલું બધું ચાલી રહ્યું છે અને આપણે મહાત્માઓ બધા કેવા ઠંડા થઈને બેઠા છે. અરે તમે સામાન્ય ઘરની બહાર નીકળો ને તો કેટલા બધું જોવા મળે. હા કેટલા બધા લોકો પઝલ ની અંદર હલવાયેલા છે. હા કેટલી નાની નાની બાબતોમાં અટવાયેલા છે. અટવાયેલા છે. હા એ જોઈએ ને તોય આપણને ખબર પડે, ઓ દાદા ભગવાને તો આપણને કેવા ઉગારી લીધા છે. હા બરાબર. ત્યારે ખબર પડે કે તારણહાર નું નામ જપીને આપણે મોક્ષી થઈએ. એટલે કે આ દાદા ભગવાન નું નામ જપી જપી જપીને મોક્ષ તરફ આગળ વધી રહ્યા છે. વધી રહ્યા છે. કે આપણું રોજિંદા જીવનનું આપણું ઓબ્ઝર્વેશન થતું જાય ને, બહુ આપણને હેલ્પ થાય એવું છે, બહુ હેલ્પ થાય એવું છે. હા બરાબર છે. અંતસ્કરણ શું કામ કરે છે ને આપણને પકડાય આરું. અને પકડાય એટલે આપણને ખબર પડે કે આગળ આપણે અજ્ઞાનતામાં કેવું કેવું ચિતરીને આવેલા છે ને આપણને ખબર પડે. અને એને પેરેલલ આપણને એ ખબર પડે, જો દાદા ભગવાન ના મળ્યા હોત તો અત્યારે કઈ દિશામાં આપણે હોત. કારણ કે ચિત્રીના જે લઈને આવેલા છે એ જ પોસાતું નથી, તો નવું કેવું ચિત્રાત. નવું કેવું હશે. બરાબર છે. બહુ ભયંકર. એક સંયોગે આપણને દાદા અહો દાદા થતું જાય કે આપણને કેવા કાદવમાંથી બહાર કાઢ્યા છે, કેવા કિચડમાંથી બહાર કાઢ્યા છે. દાદા કહે ને પેલું ભેંસ હોય ને, ભેંસ એ કાદવમાં પડેલી હોય ને, એને ખાલી મોઢું જ બહાર હોય, એને કાદવની ગંધ સ્મેલ ની કઈ ખબર ના પડે, પણ એની જે કાદવની જે ઠંડક હોય ને એમાંથી બહાર નીકળવાની એની ઈચ્છા ના થાય. પેલો એનો માલિક આવે, લીલું ઘાસ બતાવે, આ બતાવે, તે બતાવે, કેટલા એને લાલચો આપે, ત્યાર પછી એ બહાર નીકળે. ત્યાં સુધી એ બહાર નીકળે નહીં. એટલે આપણે એવી ગારવતામાં પડેલા છીએ. ગારવતામાં ફસાયેલા છે. એ ગારવતામાં ફસાયેલા છે ને, એ ખબર કેવી રીતના પડે કે આપણે ગારવતામાં ફસાયેલા છે. ગારવતા એટલે શું? ખાલી સિમ્પલ શબ્દમાં સમજીએ, ગારવતા એટલે શું? કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોન. બરાબર. ગારવતા. આનાથી બહાર નીકળી નથી શકાતું. બરાબર છે. આનાથી બહાર નીકળાય નહીં, એટલે તપ ક્યાંથી આવે? બરાબર છે. બરાબર છે. કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળે તો તપમાં પછી આપણે પુરુષાર્થ થાય ને. એટલે ગારવતા તો કેટલી બધી અંદર ગરકી ગયેલી છે. બીજા શબ્દમાં દાદા ભગવાન કે અનાવશ્યક ચીજોની અંદર ચિત્તનું ચોંટવું. અનાવશ્યક ચીજોની અંદર ચિત્તનું ચોંટી રહેવું એટલે ગારવતા. અત્યારે એવું જ બધું છે. બરાબર. અને આવશ્યક વસ્તુ જ વધારે ખેંચી જાય છે આપણને. ખાવા પીવાનું, ફરવાનું. જુઓ તો ખરા, લિસ્ટ તો બનાવો તો ખબર પડે આપણને કે ક્યાં ક્યાં જલેલા છીએ, કેવા કેવા જલેલા છીએ. આના વગર ના ચાલે, આ તો જોઈએ જ, આ ના હોય તો ના ફાવે, આવું તો હોવું જ જોઈએ, આવું તો કરવું જ જોઈએ. કેટલું બધું. પેલો ખાવા બેઠો ને તો કે આની જોડે આ હોય તો જ મજા આવે ખાવાની, તો મજા ના આવે. બોલો. દરેક જગ્યાએ મેચિંગ જોઈએ. બોલો. એટલે કેટલું બધું સ્થળ
સ્તર આપણું કેટલું બધું ડાઉન થઈ ગયેલું છે. આખો ઉપયોગ જ બધો એમાં જ, આખો ઉપયોગ બદલાઈ ગયેલો છે. તો આ દાદાનું જેમ જેમ નામ લઈએ ને એમ ખબર પડે કે આ રોંગ જગ્યાએ ઉપયોગ વપરાઈ રહેલો છે આપણો. આ બધી જાગૃતિ વ્યવહાર પક્ષે વપરાઈ રહી છે, આત્મા પક્ષે નથી વપરાતી. નથી વપરાઈ રહી. બધો ઉપયોગ વ્યવહાર પક્ષે વપરાઈ રહેલો છે, આત્મા પક્ષે નથી વપરાતો. કારણ કે ઇમ્પોર્ટન્સ બધું વ્યવહાર ત્યારથી આ શરીરનું જ બધું કમ્ફર્ટની જ વાતો બધી. ચા તો જોઈશે જ, ચા જોડે આ તો જોઈએ જ, સાથે ગરમ નાસ્તો એના વગર ના ચાલે. કેટલું બધું જુઓ, કેટલું બધું, બહુ બધું ખબર પડે. આ તો ગારવતાનો ગાળ્યો કેવો પડેલો છે ને ખબર જ નથી પડતી આપણને. કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ જ નહીં. આખો દિવસ જોઈએ ને તો એની બહાર જ નથી. દેહની જ બધી ચિંતા. દેહની ચિંતા. સહેજ કઈક આત્મા પક્ષે કઈક અંદર ઊભું થાય ને તો એને ટાળું પાડી દે ગમે તે રીતે. એને ડાયવર્ટ કરી નાખે, ગમે તે રીતે એને ડાયવર્ટ કરી નાખે. આત્મા પક્ષે એક પણ પુરુષાર્થનો ભાગ થવા ના દે. ના થવાય. વિચારો, બધું જ વિચારો, આખું અંતસ્કરણ એમાં જ જલાયેલું હોય. એમાં જ જલાયેલું છે. કે આ ખબર પડે કે આ દાદા ભગવાનની વિતરાગતા, એમની વિનાશી. આપણે કહીએ કે મને જગતની કોઈ પણ વિનાશી ખપતી નથી, તો દાદા એમ જ કે પેલા એ કોણ બોલે છે, ત્યાં તો ધ્યાન રાખો કે કોણ બોલે છે. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કે મને બોલવા વાળા પર તો ધ્યાન રાખો. દાદા આજે જ વાંચતી હતી અક્રમ વિજ્ઞાનમાં. અને કેટલી બધી વિનાશી વસ્તુ જોઈએ છે. એટલું બધું, ઓહો, એનો લેસ તો કલ્પના નથી. એટલું મોટું બધું લેસ છે. એક બાજુ દાદા કે ઈચ્છાઓ, હવે સંસારની કોઈ પણ જગ્યાએ ઈચ્છા જ ના હોવી જોઈએ. પછી ઈચ્છાઓ એટલે દાદાએ કીધું ને બધી હવે આ જ્ઞાન લીધા પછી બધી આથમતી ઈચ્છાઓ છે. આથમતી ઈચ્છાઓ છે. પણ એ આપણું જાગૃતિ ખાઈ જાય છે ને. જાગૃતિ ખાઈ જાય છે, પણ બીજી બાજુ આથમતી ઈચ્છાઓ છે ને આત્મા પક્ષે થઈ રહી છે. જગત કલ્યાણની જે છે ભાવના છે, આ બધી એ આત્મા પક્ષે જ છે ને. મારે આજ્ઞા પાળવી છે, આજ્ઞામાં રહેવું છે, એ બધું આત્મા પક્ષે છે. સત્સંગમાં જવું છે, એ બધું થાય આપણને અંદરથી. એ બધી ઈચ્છાઓ છે આપણી હવે. એ બધી આત્મા પક્ષે છે. એટલે પણ તો એ બધી દાદા કે હવે બધું આથમતું છે અને છેલ્લા બહુમાં બધું પૂરું થઈ જ જવાનું છે. ગમે તેવી ઈચ્છાઓ છે બધી પૂરી થઈ જશે. કારણ કે એક ઈચ્છા ઉભી હોય ત્યાં સુધી મોક્ષ ના દ્વાર ખુલે નહીં. એટલે કુદરતને બધી ઈચ્છાઓ પૂરી કરાવડાવી જ પડે. બરાબર. એટલે આ આપણને અંદર પુરુષાર્થનો ભાગ આપ્યો દાદાએ, આમ કહીને કે અંદર કઈ ઊભું થાય ને તેના આત્મા પક્ષે ડાયવર્ટ કરી નાખો. આત્મા પક્ષે. એટલે આમ અંદર મનમાં શું થાય કે હમણાં કઈક થાય ને તો કે આ બધું કઈક થાળે પડે ને પૈસા આવે ને તો સત્સંગ અર્થે વાપરીએ. હવે શરૂઆત ત્યાંથી કરાવડાવો. તમે એક સામાન્ય દાખલો લઈએ, તમને 50 લાખ રૂપિયા આવ્યા હોય તો 50 લાખમાંથી તમે સત્સંગ અર્થે કેટલા વાપરવાના? એક કીર્તન ભક્ત રાખેલી એટલે 50,000 લાખ રૂપિયા, એટલે પૂરું બાકીના ક્યાં વાપરવાના? બરાબર, રાઈટ. એટલે અંદર પોતે પોતાને સર્ટિફાઈડ કરે કે આ તો મેં સત્સંગમાં વાપરવાનું નક્કી કર્યું ને. એટલે ભાઈ વાત સાચી, પણ બાકી ત્યાં તો 100% માંથી 2% તે સત્સંગ અર્થે, બાકીના 98% કઈ વાપરવાનું હતું? ક્યાં વાપરવાનું? બરાબર. સંસારની બધી. કે એના કરતા ભાઈ છોડ ને બધી ભાંજગળ, સત્સંગ અર્થે વાપરવું છે ના વાપરવું છે એ કુદરત જેમ સપ્લાય કરશે. આપણે નક્કી રાખવાનું કે ખાલી સત્સંગ અર્થે વાપરવું છે, એટલે કુદરત સપ્લાય કરે, વપરાયા રાખે. મારે આમ કરવું
જ આની માટે લક્ષ્મી જોઈએ છે, આની માટે લક્ષ્મી જોઈએ, એવી બધી અંદર ચલાવવાની ક્યાં જરૂર છે? હા, બરાબર છે. અને એ સમજ તો આપણે આપવી જ પડશે કે આપણે જોઈ લો ભાઈ, પુણ્ય આપણી દાદાએ શું કીધું કે આવતા ભાવ માટે સિલક ભેગી રાખવી હોય તો આ આપણા ધર્મમાં, આપણા આમાં વાપરો, દાદાના બધા સાધનોમાં. સૌથી દાદા કે સત્સંગ પાછળ જેટલું વપરાયું ને એટલું કામનું. હા, બીજું સત્સંગ બધું અર્થે જેટલું ગટરમાં. વપરાયું ને એટલું કામનું. હા, અને બીજું બધું દાદા એમ કે ગટરની અંદર લક્ષ્મી જે એ દાદાએ શું કીધું હતું કે પોતાની માટે અને પોતાના પરિવાર માટે વાપરી, એ બધી ગટરમાં ગઈ. પણ બીજાના અર્થે, જગત અર્થે વાપરી પાછી કે એની પુણ્ય બંધાય, વાહ થાય, એ બધું ખર્ચાઈ જાય. પણ સત્સંગ અર્થે, આત્મા અર્થે જેટલી પણ વપરાય એ બધી મોક્ષમાં કામ લાગશે. મોક્ષ માટે કામ લાગશે. એને મોક્ષ લક્ષ્મી કીધી દાદાએ. કે મોક્ષનું ભાથું બંધાવશે એમાં. તો કે કારણ કે પછી એવા પુરુષો ભેગા થશે, એવો બધો સંઘ ભેગો થાય એના આધારે. એટલે આપણને ધક્કો મારીને ઉપર લઈ જાય. આપણે આંગળી પકડીને આપણને ઉપર લઈ જાય, એવા બધા નિમિત્તો ભેગા થાય. એટલે દાદાએ કીધું કે બીજું કઈ દાદાએ શું કહ્યું? મનથી, વાણીથી, કાયાથી, લક્ષ્મીથી. તો કે લક્ષ્મી હોય તો લક્ષ્મીથી મદદ થાય. લક્ષ્મીથી ના થતી હોય તો આપણે બે કામ કરીને મદદ કરી શકીએ, સેવા કરી શકીએ. એ ના થાય તો વાણીથી આપણને કઈ આપણું ઉપયોગમાં આપણે પોતે રહીએ અને બીજાને રાખી શકીએ એવું હોય તો એવી રીતે ઉપયોગમાં રાખીને આપણે વાણીને વાપરી શકીએ. મન તો કોઈને કઈક જ્ઞાનની બે વાત કહી અને એને ટાઢક આપીએ. મનનું તો દાદા એમ કીધું કે મનથી કરેલું જે હોય ને એ કોઈ ફળ ના આપે એમ. એટલે ભાવના એમ. હા, લોક કલ્યાણની ભાવના. એટલે મનથી એટલે શું થાય? તો કે કોઈ પણ ની માટે આપણને અવળા વિચાર આવતા હોય તો એને સવળા તો કરી શકાય ને. એ બરાબર છે. એટલે કે એના પક્ષમાં ના રહીએ આપણે. આપણે એમ કે ને તન મન ધન થી આપણે કોઈનો ઉપકારાય થાય, એમ પરોપકાર થાય. પણ એમ દાદા અક્રમ વિજ્ઞાનમાં એમ વાંચ્યું કે વાણીથી આપણે કોઈને કરી શકીએ, લક્ષ્મી વાપરીએ, કાયાથી પણ આપણે કરી શકીએ, પણ મનથી કરેલું ના આપે એમ. કે મનથી તમે શું કોઈને કઈ ના ભલું કરી શકો એમ. એટલે મનથી એટલે કે આપણે ભાવનાની વાત છે મેન તો. આપણી ભાવના બીજાને નડતરરૂપ ના થઈએ, લોકોનું કલ્યાણ થાય. જેમ દાદાએ કીધું ને, મને જે ભેગો થાય એ સુખ્યો થવો જોઈએ. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે કે એવું કઈક નક્કી કરો તો કે 2-4 ભવે એ પછી ઉદયમાં આવશે. એ નક્કી કર્યું હોય તો આવે ને. તો જ આવે. બરાબર છે. નક્કી ના કર્યું તો કેવી રીતના આવે? ના આવે. એવી રીતે. સરસ. આપણે એક બીજું પદ લઈએ. હા, લઈ લો. સ્વયં રમણ કોયડાનું લઈએ. હા, લો, વાંધો નહીં. તો હું કાઢી લઉં છું. નહીં તો કઈ સીડીમાં છે? મને ખબર નહીં, હું તો આ એપ માંથી લઉં છું ને. એની અંદર જ આવશે, એમાં સીડી આવશે. ઉભા રહો, હું જોઈ લઉં. આ તો આપણું નવું ઓલું એપ માંથી, એમાં પદનું નંબર નથી આવતું. અંકલ નથી લાગે છે. અંકલ ગયા ને? એમાં
એમાં મુક્તિ સુખનું જે આપણું એપ છે ને, મુક્તિ સુખનું એપ આવે છે ને, એમાંથી લીધું છે મેં. હા, એમાં વાંધો છે નહીં, મારું. વાંધો નહીં. હા, કશો ઉભા રહો, વાંધો ઉભા રહો. આવ્યું સીડી 70 70. ઓકે. મળ્યું? હા, મળ્યું. જાઉં? હા, લો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો, કોયડામાં ડૂબેલાને મોડે દિવેલ જો. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો, કોયડામાં ડૂબેલાને મોડે દિવેલ જો. અતિશય સરળ મોક્ષ કળિયુગે લખેલ જો, શાસ્ત્ર લખે વાણી જ્ઞાની મળવાથી ઉકેલ જો, કોયડાના ખેલ જો. વૃષભ દેવે ભરતને આ અક્રમ દીધેલ જો, અડકે નહીં રાજપાટ આરસામાં હેલ જો, કોયડાના ખેલ જો. મોક્ષ માર્ગે જતા સુધી શીતલ વાયુ મહેલ જો, અક્રમિક સિદ્ધ દાદા લિફ્ટ સ્વયમેવ જો, કોયડાના ખેલ જો. મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ સત્પુરુષ નિરપેક્ષ જો, આ અમારું હૃદય છે તે પ્રત્યક્ષ ઉભેલ જો, કોયડાના ખેલ જો. પુણ્ય હોય કાચું તેને જ્ઞાની ઓળખાય નહીં, જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય નહીં, કોયડાના ખેલ જો. હીન સત્વી મનુષ્યોને દાદા ઓળખાય નહીં, જ્યોતિ સ્વરૂપ મળે છતાં ભ્રાંતિ દૂર થાય નહીં, કોયડાના ખેલ જો. અભિનિવેશી મતાંધોની ચોપડી ચવાઈ ગઈ, અજ્ઞાને જો માથા ફોડ તાનાથી ભવાઈ ગઈ, તાનાથી ભવાઈ થઈ, કોયડાના ખેલ જો. વીતરાગ મળ્યા છતાં આડાઈ દંડાઈ નહીં, છબ્યું ને કંડારી મૂર્તિ અટકણે રૂંધાય અહીં, કોયડાના ખેલ જો. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવધેલ જો, કાઢી લેજો કામ હું છું મૂળ મોક્ષ પેલ જો, કોયડાના ખેલ જો. સત્પુરુષનો ભેટો થવો અતિશય દુર્લભ જો, ભેટો થઈ ઓળખાણ પડવી મુશ્કેલ જો. સત્પુરુષનો ભેટો થવો અતિશય દુર્લભ જો, ભેટો થઈ ઓળખાણ પડવી મુશ્કેલ જો, કોયડાના ખેલ જો. ઓળખાણ પડે કામ કાઢી લેવું કહેલ જો, કામ કાઢી સાંધો મળે કાયમી ઉકેલ જો. ઓળખાણ પડે કામ કાઢી લેવું કહેલ જો, કામ કાઢી સાંધો મળે કાયમી ઉકેલ જો, કોયડાના ખેલ જો. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો,
કોયડામાં ડૂબેલાને મોઢે દિવેલ જો, કોયડાના ખેલ જો. જય સચ્ચિદાનંદ. જય કયું સચ્ચિદાનંદ. કયું સીડી હતી? સીડી સીડી 70. 70. 70. બોલો અમીબેન. આમાં આ પદ એટલું મને ફેવરેટ હતું ને એટલે આજે ગાયો કે આમાં એમ દાદાની ઓળખાણ કે જ્ઞાની પુરુષ મળ્યા પછી પુણ્ય હોય તે કાચું તેનું જ્ઞાની ઓળખાય નહીં. એટલે આ કેટલી મોટી ગંભીર અને દુઃખદ વાત છે એમ. એકચ્યુઅલી કેવું છે અમીબેન કે આપણને દાદા કેવી રીતે મળ્યા અને શું છે, આપણે થોડુંક ફ્લેશબેક જોઈએ ને તો આપણને એવી સરળતાથી મળેલા છે એવું લાગે ને. એટલે આખી કિંમત, જ્ઞાનીની શું કિંમત છે ને એ મૂલ્યાંકન થઈ નથી શકતું. નથી થઈ શકતી. એને પેરેલલ આપણે જોઈએ તો કે જગતના જેટલા પણ પંથો છે, જેટલા પણ ધર્મો છે, તો કે આત્મા પ્રાપ્ત કરવા માટે કેટલી મહેનત કરે છે. બરાબર છે. જે વ્યવહારમાં દેખાય છે. ઉપવાસ કરે, જપ કરે, તપ કરે, ત્યાગ કરે, કેટલું બધું કરે છે, તો બધું વ્યવહારમાં દેખાય છે. દેખાય છે. અને આટલું કરવા છતાં આત્મા પ્રાપ્ત થતો નથી. અને એ આત્મા આપણને જ્ઞાની પુરુષ દાદા ભગવાન થકી આપણને પ્રાપ્ત થયો. એટલે કે આ સત્પુરુષને ઓળખવા એટલે કેવા કામ છે કઈ. એટલે દાદા ભગવાન કહેતા હતા કે તમે મને નથી ઓળખી શક્યા, પણ આ પૂર્વેની કઈક એવી તમારી પુણ્ય હશે અને કઈક એવું હશે એટલે અમે તમને ખેંચી લીધા છે, ઊંચકી લીધા છે, ઊંચકી લીધા છે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે શરૂઆતમાં જયારે 62 ની અંદર પછી જેમ જેમ આપવાનું જ્ઞાન પ્રયોગ ચાલુ થયો ત્યારે કે અમે અમારા રૂમની અંદર એક 3 પાયાવાળી ખુરશી મૂકેલી હતી, પરીક્ષા રાખેલી હતી તો કે એની ઉપર જે બેસે એને આપવાનું. પણ કે કોઈ આવ્યું નહીં કે. એટલે એમ કરતા 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 દાદા કે ઋષભદેવ ભગવાન જોડે ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે આટલું છે, આ બધું ખુલ્લું થયું છે, તો કે અમુક માર્ક વાળાને આપો. આમ કરતા 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 પછી કે હવે જે ભેગા થાય, હવે તમે અમને પૂછવા ના આવશો, તમને જે ભેગો થયો એ પુણ્યશાળી કે એને આપો. કેટલી કરુણા, કેટલી કરુણા, કેટલી કરુણા કે જે ભેગો થયો એને એ જ પાત્ર, મને ભેગો થયો એ જ એનું પાત્ર, એ જ પાત્રતા. એટલે કેટલો મોટો છેદ ઉડાડ્યો દાદાએ. આપણે સંતોષ આનંદજી, હાજી, આ સમજાવો ને. વિતરાગ મળ્યા છતાં આડાઈ દંડાય નહીં, છબ્યું ને કંડારી મૂર્તિ અટકણે રૂંધાય અહીં. એટલે કે વિતરાગ મળ્યા છતાં આડાઈ દંડાય નહીં. એટલે કે આપણી અંદર જે આડાઈ છે એને દંડ નથી આપ્યો હજુ. એને હજુ દંડ નથી આપ્યો, હજુ આડાઈને ચલાવી લઈએ છે, આડાઈઓને ચલાવી લઈએ છે. બહુ મોટી વાત કરી છે. વિતરાગ મળ્યા છતાં આડાઈ દંડાય નહીં. ગજબની. હું વિચાર કરતો દંડાય નહીં એટલે શું, પખાવો પડી, દંડા માર્યા નથી. હજુ આડાઈને કાઢવાનો છાંટો પણ પુરુષાર્થ થયો નથી. સાહેબ, આડાઈને કાઢવાનો પુરુષાર્થ ચાલુ થાય ને, ગજબ 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 નું અંદર ઉભું થાય સીલ. જ્યાં ને ત્યાં આડા તો થયેલા છે, જ્યાં ને ત્યાં આડા થયેલા છે.
એટલે આખી 9મી આપતાવાણી ઉપર આપતાવાણીમાં આખી આડાઈ ઉપર કેટલું બધું લખ્યું લખેલું આ છે. છે હા. હમ. આડાઈ ઉપર તો હમ. કેવા ફોડ આપ્યા છે દાદા ભગવાને. હા. વાત વાતમાં આડાઈ કરીને ગૂંચ પાડી છે બધી સંસારમાં, અને ભટક ભટક થઈ ભટક 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 ભટક. હા. હમ. એટલે દાદા કે આડો કોણ હોય? હા. 2 પગ વાળો, 4 પગ વાળો? 4 પગ વાળો. તો કે દેખાય છે 2 પગ વાળો, પણ છે 4 પગ વાળો અંદરથી. હા. વાતે વાતે આડો થઈ જાય છે. વૃત્તિઓ બધી 4 પગ વાળી છે. આડો થાય ખબર ના પડે આ 2 પગમાંથી 4 પગ વાળો માલ નીકળ્યો. માલ નીકળ્યો, બરાબર છે. હવે 4 પગ વાળો દંડાથી સરખો થાય. હા, દંડાથી જ સરખો થાય. એટલે કે આ દાદા ભગવાન મળ્યા, વિતરાગ મળ્યા. ગજબ ગજબ કવિરાજે તો બધું લખેલું જ છે ને કે આડાઈઓ દંડાઈ નથી, હજુ ગઈ નથી આડાઈઓ એમ નથી. હા. કે દંડાય ને ત્યારે કામ થાય. હા. એટલે દાદાએ જો દેખાયું કે ભાઈ આવા વિતરાગ પુરુષ હાજર છે, એટલા મળ્યા છે, બધું કામ કાઢી લેવું છે, પણ હજી કેટલું બધું આડા થઈને ચાલી રહ્યા છે. અરે હજુ તો બુદ્ધિ, એ કુબુદ્ધિ એવી છે અંદર પડેલી કે દાદાની વાત ઉપર કે આવું તો હોતું હશે. આવું ના હોય. હા. બોલો. એવી કુબુદ્ધિ છે, એવી અંદર આડાઈ છે. એટલે દાદા ભગવાને કરુણાથી કેવું પડ્યું કે મારી 10 વાતમાંથી 2 વાત ના સમજાઈ હોય તો કે એને હમણાં મૂકી રાખજે. હા, સમય આવશે એ વખતે તને સમજાશે, પણ 8 વાત સમજાય ને તેનો આનંદ લે ને. હા, બરાબર છે. અને એ બે વાત વખતે સમજાઈ જશે, કારણ કે અત્યારે એ સમય પાક્યો નથી. આપણી પાત્રતા એ ઉભી થઈ નથી કે એને ઝીલી શકે, એટલે નથી સમજાઈ. એટલે આ કરુણાથી દાદાએ આ કાળના જીવો માટે કહેવું પડ્યું. એ તો જ્ઞાની પુરુષની એક વાત ને છેકો મારે એવો ના હોય. ત્રણે કાળમાં છેકો ના મરાય. કોઈ દાદા એમ કે અમારી વાણી આવતી 24 તીર્થંકર ભગવાનો પણ આવશે તો કોઈ છેકી નહીં શકે. એટલે પેલો પદની અંદર છે ને, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાધીન. શું આની અંદર શું વાત કઈ નાખી છે કવિરાજે. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ તો બધું આવી ગયું. બ્રહ્માંડો છે દાદાધીન. કે 24 તીર્થંકરોની સંમતિ છે, 20 વિહરમાન તીર્થંકરોની સંમતિ છે મહાવિદ્ય ક્ષેત્રમાં. વિતરાગ ભગવંતોની, વિતરાગ વિજ્ઞાનની, બધાની સંમતિ છે. ત્યારે આ વાક્ય નીકળે, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાધીન. શું વાત છે. આપણે સંતોષ આનંદજી, આપણે જે કાઢી લેજો કામ, રાઈટ? હવે એનો રિયલ મિનિંગ શું છે? આપણે આ બધા ક્વેશ્ચનો જ અમે કરીએ છીએ, તમારે અમુક હશે બધું અંદર અંદર, તો એ કાઢી લેવાનું દાદા શું કહેવા માંગતા હતા? અત્યારના કાઢી લેવા દાદા છે ને અત્યારના દાદા જે વાત કરતા હતા ને કે કાઢી લેજો કામ, એટલે શું કહેવા માંગતા હતા? તો કે આ અવતાર, એટલે કે અત્યારે આપણને જે આ વિજ્ઞાન મળ્યું ને, એટલે અંદર એટલું નક્કી કરવાનું કે આપનું આ ક્રમ વિજ્ઞાન આપના અંતરાશય મુજબ જેમ છે તેમ સમજાય જાય.
એવી આપ મને શક્તિ આપો. એ આપણે સવારના જો વિધિ બોલીએ ત્યારે આપણે બોલીએ છીએ, રાઈટ? હા, સાંજના એટલે વિધિ કે બોલીએ છીએ આમ આપણે ઝૂમ ઉપર, ત્યારે હા, હું બોલું છું આ હમ વિધિ હમ સ્ટાર્ટ થતા પહેલા. હમ. આજ્ઞા. એટલે કે એ જે પ્રાર્થના છે ને એ નિશ્ચય છે ને, એટલે દાદા ભગવાન શું કહે છે કે આ નિશ્ચય જે છે ને એટલે અંદર જ્ઞાન ખુલ્લું કરશે, ફોડ પાડશે. એને અને એ કામ જે કાઢી ફોડ લેવું કે પડશે એ આજ્ઞા સ્વરૂપે જેમ જેમ આપણને સમજાતી જશે એમ એમ વર્તાતી જશે. અને કે આ નક્કી કરેલું હશે ને એટલે એક અવતારે 2 અવતારે ક્રિયાવાન થઈ જશે. એવા પરમાણુઓ બધા અંદર ભેગા થશે આપણે, કેમ કે આપણે બધા ઓલા પરમાણુઓ લઈને આવ્યા છે ને, એટલે આ બધું અંદર જશે એટલે એ બધા ચોખ્ખું થઈ જશે. હા, એટલે આ પરમાણુ આત્મા પક્ષીના પરમાણુ સેટ થતા જશે, બધા સેટ થતા જશે. એટલે એવું પછી દેહ આપણું તૈયાર થશે મહાવીર દેશે. હા, એટલે કે કામ કાઢી લેવું એટલે આજ્ઞા જેમ છે તેમ સમજાય. સમજે. હા, આપનું વિજ્ઞાન જેમ છે તેમ સમજાય એવી આપ મને શક્તિ આપો. શક્તિ આપો. અને દાદાના બધા વ્યવહારમાં આખા દિવસમાં આપણે વાક્ય બોલીએ, સમજીએ, એમનું નિધિ ધ્યાસન, આ બધું આપણા માટે કામ. એ બધા પ્રયોગો. બીજું છે ને, બીજું સૌથી મોટો મને અત્યારે મને જે પ્રયોગો મારે ચાલે છે તો કે દાદા ભગવાનનું જે આપણું આખું જે જીવન જે છે ને, દાદા ભગવાનનું એમના જે પણ એક્ઝામ્પલ દ્રષ્ટાંત સ્વરૂપે જે પણ છે ને એ એક દ્રષ્ટાંત ઉપર કામ કરવા જેવું છે. બરાબર છે. એ પ્રયોગમાં મૂકવા જેવા છે. દાદા ભગવાન કહેતા હતા કે જાણી જોઈને છેતરાવું તો કેવી રીતે છેતરાશે. આજે જ વાંચ્યું હતું કે દાદા કે અમે મુંબઈ જઈએ ને એમ કે તો લોકો અમને કે આ લેતા આવજો, આ લેતા આવજો, મીઠાઈ લેતા આવજો, કઈ ગંજી લેતા આવજો, એ બધું મંગાવે. કે અમે શું કરતા હતા એમ કે અમે આવીને પણ એમ કે છે ને એમને ઓછા પૈસા આપી દેતા હતા, કે કાલે ઉઠીને એ લોકોને એમ ના થાય કે અમારાથી કઈ વધારે પૈસા લઈને તો નહીં લીધા હોય ને, એમ કે ખોટ ખાઈને પણ હું એમને આ વસ્તુ આપતી. એટલે આમાંથી આપણને કેટલું બધું શીખવા મળ્યું. આનાથી મને પણ ઘણું બધું સમજાયું કે આપણા માટે કોઈનું ભાવ બગડે એના કરતા પૈસાથી ખોટ જઈ જવું સારું. એટલે આ ખાલી એક નાનું જ છે દ્રષ્ટાંત દાદાનું. એ રીતે જીવન જીવ્યા છે એટલે આપણને ક્રિયાકારી છે. એ રીતે જીવેલા છે એટલે આપણને ક્રિયાકારી છે. એ ખાલી એક વસ્તુ ખાલી કેટલું આખા દિવસનો કેટલો બધો બોજો હળવો કરી નાખે. બરાબર છે. કારણ કે તમે કોઈની જો વસ્તુ મંગાવી હોય તો એ તમને શંકારે કે આ કમિશન તો નહીં લે ને, વધારે તો નહીં લે ને. હવે ત્યાં તો કોઈ આપણને કે ત્યાં તો જો આટલામાં હતું ને તમને તો આમને આટલામાં લઈને આવ્યા, તો પાછું મન બગડે. એટલે ખાલી આટલું નક્કી કરેલું હોય ને કે મારે જાણી જોઈને છેતરાવું છે, દાદા મને એમાં સ્થિર થવાની શક્તિ આપો. એટલે બધા વ્યવહારના જેટલા પણ વ્યવહારમાં એ આવશે ને એટલી જગ્યાએ સ્થિરતા આવશે અને આખું આનંદ ઉભો થશે. કે આમાં તો મજા છે. અને એ આ સાંભળ્યા પછી આપણને એમ વ્યવહારમાં પણ આપણે નક્કી કરીએ કે જો આવી રીતે છટકી જવું વ્યવહારમાંથી, પણ આવી રીતે ફસાવવું નહીં આપણે. આ છે ને આ દાદા ભગવાનના જે દ્રષ્ટાંતો છે ને એ એમને જે જ્ઞાન ખુલ્યું ને એ જ્ઞાન ખુલવાના પરિબળો છે બધા. બરાબર છે. એ અનુભવ સાથેનું જ્ઞાન છે ને, એમનું એક દ્રષ્ટાંત ઓલું પિક્ચર જોવા જાય છે ખબર હશે આપણને, બધા દોસ્તારો સાથે. બધા દોસ્તારો શું કરે, જેમ થિયેટર આવ્યું ને તો આગા પાછા થઈ ગયા કે કોણ ટિકિટ લેવી પડે. ટિકિટ લેવી પડે. એટલે દાદાને એમ કે આવી પરવશતા આપણને ના શોભે એમ કે. એટલે દાદા તો ટિકિટ લઈ લીધી, પણ એમને નક્કી કરી લીધું કે આવું થાય એના કરતા જોવું જ નહીં અને આવી રીતે જવું જ નહીં. અને જવું તો આપણે કરાવી દેવાની બધાની ટિકિટ, પણ આપણે આવા સ્વભાવ વાળા સાથે કે આવું સ્વભાવ આપણે નહીં
ખપે આપણને એમ. એટલે એમાં એમને પરવસતા દેખાઈ, મેન પરવસતા હતી હા કે મનુષ્ય જીવન મળ્યું અને પરવશ થઈને જીવવાનું. પરવશ થઈને જીવવાનું. હા પરવશ થઈને જીવવાનું. મનુષ્ય તો કેવો હોય કે પરવશ થઈને, એટલે આ તારણ જે છે ને બહુ 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 આપણને બધા કેટલા બધા એની અંદરથી ગૂંચોમાંથી કાઢી નાખે. તો હજુ પરવશ થવું છે, હજુ ટીવી પરવશ કરાવે, મોબાઈલ પરવશ કરાવે, થાળી પરવશ કરાવે, ગાડી પરવશ કરાવે. આપણે લિસ્ટ કાઢીએ તો કેટલી બધી વસ્તુઓ પરવશ કરાવડાવે છે આપણને. બરાબર છે. એ પરવશતા દેખાતી જ નથી. આ ખાલી આટલામાંથી એમણે તારણ કાઢી લીધું. પરવશતા ના પોસાય. પરવશતાનો મીનિંગ શું થાય એકચ્યુઅલી? વશ થઈ ગયો, બીજાના વશમાં આવી ગયો, વશ થઈ ગયેલો છે. એટલે દાદા કે વશીકરણ હોય ને, ડિપેન્ડન્સી. વશીકરણ ની વિદ્યા હોય. અમીબેન હુક નહીં, એનાથી આગળ દાદા શું કહેતા હતા? વશીકરણ વિદ્યા હોય. બરાબર. હવે એ બરાબર. વશીકરણ ની વિદ્યા શું? એટલે કે પેલો કે આમ ઉભો થાય એટલે આમ ઉભો થાય, પેલો કે બેસી જાય એટલે બેસી જાય, પેલો કે ઊંઘી જાય એટલે એના વશમાં. બરાબર. તમારું કશું ચાલે નહીં, તમારી કોઈ મરજી નહીં, એના વશમાં. એ ઉઠાડે તો ઉઠવાનું, એ ઊંઘાડે તો ઊંઘવાનું. અત્યારે મનના વશમાં જ છે ને. એને મજા આવે તો મજા છે, એને મજા ના આવે તો મજા નથી. બરાબર. ચાલો, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. આપણે હવે દાદાના આવા દ્રષ્ટાંત જ લેશું. ક્યારેક ક્યારેક એક દ્રષ્ટાંત લેવાનું. રાઈટ.